જમ્યા પછી માત્ર 1 ચમચી ખાઈ લીધો ને તો જમવાનું 100% પચી જશે અને વિટામિન બધા મળી જશે. એના માટે આંબળા, હળદર, આદુનો ટુકડો અને સાથે બીટ લેશું. હવે બધી વસ્તુને સરસ રીતે છાલ ઉતારી ખમણી લેશું. આંબળાને તો ડાયરેક્ટ ખમણવાના છે. હળદર, આદુ અને બીટની પણ છાલ કાઢી અને આ રીતે ખમણી તૈયાર કરી લેશું. ખમણ તૈયાર થઈ જાય ને એટલે પહેલા સારી રીતે મિક્સ કરી દેશું, એટલે જે બીટનો કલર છે ને એવો કલર આવી જશે. પછી સ્પેશિયલ એક મસાલો તૈયાર કરીશું. એના માટે જીરું, વરિયાળી, મરી પાવડર અને થોડી સાકર હું એડ કરું છું, એનો પાવડર કરી લેશું. આ પાવડરને આ રીતે આંબળાના સુરણ સાથે મિક્સ કરી દેશું. અહીંયા ચાટ મસાલો અને આમચૂર પાવડર અને થોડું સંચળ પાવડર અને મીઠું એડ કરીશું. સારી રીતે મિક્સ કરી દેશું. હવે આ ખમણને આપણે સરસ રીતે સૂકવવાનું છે, તો 1 દિવસ પંખા નીચે અને 1 દિવસ તડકામાં સૂકવી તૈયાર કરી લેશું. તો તડકામાં મેં સૂકવી આ રીતે તૈયાર કરી લીધું. તમે જુઓ કેટલો કલર ચેન્જ થઈ ગયો. હવે અહીંયા મેં મલ્ટીવિટામિન જેવો મુખવાસ તૈયાર કર્યો છે, એની સાથે આપણે મિક્સ કરી દેશું અને દરરોજ 1 ચમચી ખાશું.